તુરખા રોડથી ગગજી ઝૂંપડી વિસ્તાર સુધીની રોડ બનાવવાની કામગીરી અગમ્ય કારણોસર અધવચ્ચે બંધ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। રોડ પર ખોદકામ કરી અધૂરા છોડાયેલા બિસ્માર માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા અને પથ્થરોને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડ લગભગ 1-2 મહિનાથી ખોદીને મૂક્યો છે। ગટર ઉભરાય છે, પાણી વરસાદના કારણે પાણી ભરાય છે। દુકાનદારોને ગ્રાહક આવવામાં બહુ તકલીફ પડે છે। અમારી એવી માંગ છે કે જે પણ સોલ્યુશન પ્રશ્નનો કરી અને ઝડપી વહેલા તકે રોડનું કામ પૂરું કરે। શું કારણે રોડ બંધ થયો ખબર છે? એ કોઈ અમને કાંઈ માહિતી છે નહીં। કેવી માનો કે વરસાદી પાણી ભરાય તો કેવી સમસ્યા કેવી થાય? અહીંયા બહુ જ સમસ્યા છે, વાહનો અવાર જવામાં બહુ જ તકલીફ છે, પાણીના ખાડા ભરાય છે। રસ્તો ક્યાંથી ક્યાં જવાનો છે? આ તુરખા લગીને જવાનો મેન રસ્તો છે। આ બોટાદ વિસ્તારનો જે માનો તુરખા રોડ છે, ગગજીની ઝૂંપડી છે, મેઘાણીનગર છે, ટૂંકમાં એટલે ભરચક વિસ્તારનો મેન રોડ છે બોટાદનો અવર જવર માટે। બોટાદથી સીધા રાજકોટ જવાનો મેન રસ્તો છે। અત્યારે લોકોને હાલાકી થઈ રહી છે, રસ્તો ખરાબ છે, વરસાદનું ચોમાસી વિસ્તારમાં પાણી બહુ ભરાઈ ગયું છે, એટલે લોકો ટૂંકમાં હેરાન બહુ થઈ રહ્યા છે। આમાં એવું છે કે સ્કૂલના બસો આવે છે એને આમ ફરીને હાલવું પડે છે, અને નાના છોકરા બાઇક લઈને આવતો હોય તો ખાડામાં સીધા પડી જાય, પાણી હોતા ને વાગી જાય, ગંભીર ઈજા પૂગે તો સીધા દવાખાને અમારે દાખલ કરવો પડે। કેટલા સમયથી આ તકલીફ છે? ઘણા ટાઈમથી આમ નામ ખોદીને મૂકી દીધો, કાંઈ કામ ચાલુ કોઈ